ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આગના કેસમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અને ત્યારે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં તંત્રની બેદરકારી સામે આવી છે। જેમાં વાત કરીએ તો ફાયર સેફટીના જે સાધનો છે એક્સપાયરી ડેટવાળા જોવા મળ્યા હતા અને તેને જ લઈને સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા આજે એક્સપાયરી ડેટવાળા જે સાધનો છે તેને બદલાવવા માટે તેમના દ્વારા માંગ કરવામાં આવી છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં શહેર જિલ્લા અને રાજ્ય બહારથી પણ જરૂરિયાતમંદ દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે। હોસ્પિટલમાં દર્દીઓના સુખાર્થે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી પણ કરવામાં આવી છે। ત્યારે હોસ્પિટલમાં વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી, જો કે હાલ સયાજી હોસ્પિટલનું વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં લાગી રહ્યું છે। મહત્વનું કહેવાતું વિભાગ તાત્કાલિક સારવાર કેન્દ્રની અંદર ફાયર વિભાગના જે ફાયર સેફટીના જે સાધનો હોય તે એક્સપાયરી ડેટવાળા જોવા મળ્યા હતા। આ સાથે જ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસની બહાર પણ જે ફાયરના સાધનો હતા તે પણ એક્સપાયરી ડેટમાં જોવા મળ્યા હતા, તેને હટાવવામાં આવ્યા નથી। જો કોઈ આગનો બનાવ બનશે તો જવાબદાર કોણ, તેવા સવાલો ઉઠવા પામ્યા છે। અગાઉ તક્ષશિલા દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સલામતી અને સુરક્ષા મામલે એક્શનમાં આવી હતી અને ફાયર સેફટીના મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ વખતે પણ સયાજી હોસ્પિટલમાં લાગેલા ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરવામાં આવી। જો આ વાતને પણ વર્ષો વીતી ગયા, હાલ રામ રાજ્ય પ્રજા જે છે તે સુખી જેવો ઘાટ ઊભો થયો છે, પરંતુ અહીં વાત દૂર દૂરથી આવતા જરૂરિયાતમંદ દર્દીઓના જીવને જોખમની છે। ત્યારે સયાજી હોસ્પિટલમાં લાગેલા ફાયર સેફટીના સાધનો જે એક્સપાયરી ડેટવાળા લટકતી હાલતમાં જોવા મળતા આ દ્રશ્ય વહીવટી તંત્રની બેદરકારી છતી કરે છે। સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ એસએસજી હોસ્પિટલના તંત્ર ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને સાધનો વહેલી તકે બદલાવવા માંગ કરી હતી। વડોદરા શહેર જિલ્લામાં સૌથી મોટી મધ્ય ગુજરાતની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ છે। આ જનરલ હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા અનેક રીતે નાણાકીય મદદો કરવામાં આવી રહી છે। નવી હોસ્પિટલો બનાવવામાં આવી રહી છે, નવા કામો કરવામાં આવી રહ્યા છે। ત્યારે હાલમાં આ સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનોના નામે ફાયર સેફટીના જે બોટલો છે એ બોટલોની તારીખ ડ્યુ ડેટ થઈ ગઈ છે, તારીખો ગતી રહી છે, 1 મહિના જેટલો સમય વધી ગયો છે। આ હોસ્પિટલમાં વારંવાર આગના બનાવો બને છે। કોરોનાના સમયે પણ આગ લાગી હતી, એના પછી પણ આગ લાગી છે, સાથે હાલમાં ઉનાળાનો સમય છે તો ક્યાંક આગ લાગશે અને સીઝફાયરના જે બોટલો છે, ફાયરના જે બોટલો છે, જો એ ચાલુ નહીં થાય તો ક્યાંક ને ક્યાંક મોટા આકસ્મિક બનાવો બનશે। સર સયાજીરાવ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ આંખે પાટા બાંધીને બેઠા છે, યા તો પછી એમને કંઈ કામ નથી કરવું, યા તો પછી કોઈ આગ લાગે એની રાહ જોઈને બેઠા છે। અમારી સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ પાસે એટલી જ માંગ છે કે જે પણ એજન્સીને કામ મળ્યું એજન્સી સાથે વહેલામાં વહેલી તકે કામ કરાવે। તમામ ફાયર સેફટીના જે સાધનો છે, જે સીઝફાયરના બાટલો છે એ નવા કરવામાં આવે। નવા કરવા સાથે એના પર જૂના જે છે સ્ટીકર ઉખાડીને નવા સ્ટીકર ન લગાવે પણ નવો પાવડર, નવો કેમિકલ અંદર નાખવામાં આવે તેવી અમારી માંગ છે। માનો છે ગંભીર બેદરકારી? ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે સામે ઉનાળો છે, આગ વારંવાર લાગે છે અને હોસ્પિટલની અંદર એસી તમામ જાતના સાધનો 24 કલાક કાર્યરત હોય છે। ત્યારે જો આગ લાગશે તો જવાબદાર સુપ્રિન્ટેન્ડન્ટ રહેશે અને હોસ્પિટલ એક એવી વસ્તુ છે કે ક્યાંક ને ક્યાંક આગ લાગતી હોય છે, વાયરિંગના કામ હોય, જીબીના કામ હોય, યા તો કંઈક મશીન સળગવાના કામ બનાવ બનતા હોય છે તો સીઝફાયરના બોટલ જે ફાયર સેફટીના સાધનો છે એ તાત્કાલિક ધોરણે બોટલો તમામ ભરાવા જોઈએ।